નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ દવે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં LICના માધ્યમથી પોસ્ટમોર્ટમ વિભાગના કોલ્ડ રૂમ ખાતે 12 મૃતદેહોને મૂકવા માટેના કેબિનેટ્સ આપવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ એનેસ્થેસિયાની CSR એક્ટિવિટી અંતર્ગત ખાનગી કંપની દ્વારા અલ્ટ્રાસોનોગ્રાફી મશીન અને અદ્યતન ટ્રોલી આપવામાં આવી છે. આ ઉપરાંત LICના માધ્યમથી પોસ્ટમોર્ટમ વિભાગના કોલ્ડ રૂમ ખાતે 12 મૃતદેહોને મૂકવા માટેના કેબિનેટ્સ આપવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સયાજી હોસ્પિટલ માટે ખૂબ જ સારો દિવસ છે. ડિપાર્ટમેન્ટ ઓફ એનેસ્થેસિયા સર્જિકલ ઓપરેશન થિયેટર માટે એનેસ્થેસિયા ઓપરેટર્સ કે એનેસ્થેસિયા ટ્રોલી જેને કહીએ તે ડ્રેગર કંપનીની ખૂબ જ અદ્યતન ક્વોલિટીની ડ્રેગર કંપનીની ટ્રોલી તથા એક અલ્ટ્રાસોનોગ્રાફી મશીન ફાર્મસન કંપની તરફથી SSG હોસ્પિટલને CSR પેઠે મળેલ છે. એ બદલ SSG હોસ્પિટલ તરફથી હું ફાર્મસન કંપનીના કર્તાહર્તાઓનો ખૂબ ખૂબ આભારી છું. અત્રે ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ ખાતે એક DR પોર્ટેબલ એક્સરે સિસ્ટમ કે જે પોસ્ટમોર્ટમની કાર્યવાહીમાં ફોરેન્સિક મેડિસિનના તજજ્ઞોને ખૂબ ખૂબ ઉપયોગી થઈ પડવાનું છે. એ મશીન આશરે 18 લાખ રૂપિયાની કિંમતનું તથા 6+6 12 મૃતદેહોને સાચવી શકે એવી મોર્ચુરી કેબિનેટ્સ 2 બ્લુ સ્ટાર કંપનીની અમને LIC જુબલી ફંડ દ્વારા CSR હેઠળ પ્રાપ્ત થયેલ છે. એ બદલ SSG હોસ્પિટલ LIC જુબલી ફંડના કર્તાહર્તાઓના ખૂબ ખૂબ આભાર માને છે. અને આજે જે આ સિલસિલો શરૂ થયો છે LIC ગોલ્ડન જુબલી ફંડમાંથી દાન મેળવવાનો, એ ઉત્તરોત્તર SSG હોસ્પિટલ ચાલુ રાખે અને LIC ગોલ્ડન જુબલી ફંડવાળા આવતા વર્ષોમાં પણ SSG હોસ્પિટલને વધુને વધુ CSRમાં કન્ટ્રીબ્યુટ કરી શકે એવી પ્રભુને પ્રાર્થના. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. તેના ઉપયોગની શરૂઆત આજથી કરવામાં આવી છે. આ તબક્કે સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યર, વિભાગના વડા તેમજ LICના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. आज ये हम लोग हॉस्पिटल के साथ जो एसोसिएट हो रहे हैं, इनके पोस्टमार्टम सेंटर के लिए एक्सरे मशीन, मॉर्चरी कैबिनेट्स हम लोग यहाँ दे रहे हैं. जो इसकी ज़रूरत थी, काफ़ी समय से ज़रूरत थी और चूँकि हॉस्पिटल की तरफ से ये इच्छा भी थी कि हम लोग जुड़ें इस काम के लिए, तो आज हम लोग इस काम को संपन्न कर रहे हैं. और मुझे लगता है कि यहाँ की जनता के लिए, यहाँ के हॉस्पिटल के लिए एक अच्छा कदम होगा और शायद कुछ काम करने में सुविधा आज के बाद से होगी. और ये हमारे LIC के गोल्डन जुबली फाउंडेशन की तरफ से दिया गया है. हम लोग सामाजिक कार्य या फिर शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में ये इस तरह का योगदान किया करते हैं और हमारा गोल्डन जुबली फंड इस तरह के सामाजिक कार्य करने में आगे रहे. स्वास्थ्य के क्षेत्र में हम लोग बढ़ावा देते रहें और आप लोग सबका सहयोग मिलता रहे भारतीय जीवन बीमा निगम LIC को. ऐसी मेरी इच्छा है, मेरी कामना है और बहुत शुभकामनाएं देना चाहता हूँ एंटायर हॉस्पिटल एडमिनिस्ट्रेशन टीम को आज के इस अवसर पे. और आगे भी ये सहयोग बना रहे, एसोसिएशन हमारा बना रहे, ऐसा मेरी इच्छा है. थैंक यू. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.